ભાઈ ભાઈ હે ને હા દાદા કરો મોજ કરો હે જલસા કરો સાહેબ હા ગમે આમ કરો મોજમાં રહેવું અગમ અગોતર અલગ ધણીની ખોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો કપડાની લોજમાં રહેવું ભાઈ ભાઈ તલવાર ભલે બુટી હોય પણ ફોજમાં રહેવું ગમે આમ કરવું હે પણ મોજ કરવી આનંદ કરવો ના એક બેન મેં એક જગ્યાએ ભજનમાં એવું કીધું હતું ને કે મોજમાં રહેવું અગમ અગોતર અલગ ધણીની ખોજમાં રહેવું એક બેન કપડાં બહાર ફરતા તો મારું ગામ આવ્યું વચ્ચે થવા કાવડ પાટે પણ ભેગા થઈ જાય હા બેન તમે એક દિવસ કપડો એક દિવસ બહાર એક દિવસ મોડો કેમ ફરો તો મને કે તમે નતા કહેતા કે મોજમાં રહેવું અગમ અગોચર અલગ અલગ ધણીની ખોજમાં રહેવું તારી જઈ થાય અલગ અલગ ધણી નહીં અલગ ધણી હા એટલે ભજન નો શબ્દ એવો પકડાઈ જાય તો મજા આવી જાય અને ઘણી જગ્યાએ ભજન મજન વાતો ઘણી કરે ભજન ઘણા ગઈએ થોડી હા એ બરાબર ઘેર કઈ ના આવ્યો એકચ્યુઅલી હું 12 વાગે એટલે આવતો રહું છું 12 વાગે કંપની ભજનનો પ્રોગ્રામ છે એ ખાવા હોય બીજા એવા હોય એ ભજન હોય છે સાઉન્ડ વાળા કલાકાર હોય છે આ બીજી પ્રકારે ત્રીજી પ્રકારે આવે એ બરાબર 12 વાગ્યાની રાહ જોતા હોય જેવી પાપડી નીચે આવ્યો ખાઈને ગાયબ થઈ જાય તમને જોવા હા એ બરાબર રાહ પાપડી આવી હા પણ એક જગ્યાએ ભજનમાં મેં એવું કહી દીધું ને સાહેબ કે તમે બેસો ભડાગામ બાજુ પ્રોગ્રામ હતો બાકી તમે બેસો તમારા માટે અહીંયા નાસ્તામાં સેવ ખમણી ગરમા ગરમ ગોટા છે ચા પીતા હોય તો કોફી પીતા હોય કોફી અને પબ્લિક તમે જોવો 3 વાગ્યા સુધી બેહી હા અને પછી બટાકા પૌવા આયા એટલે આવીને આવી જોગતી જી અને કહેતી જી જીવન જાપન તો સુધી ઓન ગાવા ના બોલાવતા હા લે પણ બેહારી તો મેં અને ખૂબ મજા આવી પછી આવીને દેતી જી આમાં કોણ પકડી લાવ્યું ને કે એક જગ્યાએ મેહણા બાજુ ભજનમાં ગયા ના ભાઈ હા કાશીપુરનો પ્રશ્ન ભજન મંડળ હતું એટલે કીધું પરમાત્માનું હારું ભજન તમે તાલી પાડો બધાય પાડતા હતા ને એક ભાઈ નહોતા પાડતા એટલે હરકદેવ પૂછ્યું કાકા આ બધાય પાડે છે તમે તાલી કેમ નથી પાડતા કે એમાં એવો છે કે એકચ્યુઅલી ટેવ પડી આ તો આ ટેવ તો ટોલ ટેક્સ વાળાને પડે તમને નહીં મારા બાપ હા આ તો ભગવાનની તાલી તો રામ નામની પાડવાની હે નગર ઘરની પંચાયત ભજનમાં હા હવારે કઈ કામ કર્યું હોય ને એમ ખુલ્લું તો ના કે પણ 2 જણા બેસીને વાત કરે એમને 2 હાથ જોડી હું એટલી પ્રાર્થના કરું તમારી બેન પડીને તમે ઘેર બોલાવજો ચા કે ગરમા ગરમ ગોટા બનાવજો પછી બધાની આખા ગામની વાત બોલજો હા બાકી ભજનમાં તો બને એટલું પરમાત્માનો આરાધ કરજો મારો ભાલાવાળો નરસિંહ મહેતા યાદ કરે તો બાબર વાર પરમાત્મા આવ્યો મારો બાપ આ કુંવરબાઈના મામેરાને બોલ્યા વિચાર તો કરો કોની વારે ન થાય એમ કે વાણીઓ કદાચ આપણે ભજન કે ગાય દલું વાણીઓ ભલી રાખી ટેક રણુજા શહેરમાં વાણીએ પહેરી લીધો ભેગ તમે વાણિયાના ઘરમાં કોઈ રામદેવજીનો ફોટો જોયો કોઈએ જોયો વાણિયાને ભક્તિ કરતા જોયા ના એ તો 7 વાગે ને એટલે ખાઈને પછી ભૂઈ જ જાય સીધા હા 7 વાગે એટલે ખાઈને પછી ભૂઈ જવાનું ઉજાગરા તો ના કરાય એમ કે આપણાથી ઉજાગરા કલાકાર છે આવું કે સદાય કે ગાય દલું વાણીઓ ભલી રાખી ટેક રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેગ અને એવી વાણીની બાઈસે પરમાત્માની ભક્તિ કરે રામદેવજીને યાદ કરે તમે યાદ કરો તો મારો ભાલાવાળો આવે સાહેબ પણ સાચો ભાવ હોય સાચો વિશ્વાસ હોય સાચી શ્રદ્ધા હોય તો પરમાત્મા આવે
વાણિયાની બાઈ હાથ કરે પણ મારો 12 બીજનો ધણી સાહેબ એમ કહ્યું જેના પાઠ મંડાય છે વાલા હા અને પરમાત્મા સમાધિમાં ગયા એટલે રામદેવજી વચન આપીને ગયા હતા જે જગ્યાએ મારા ભજન થાય હા જે જગ્યાએ ભૂગોળનો ધૂપ થાય જે જગ્યાએ ઘીનો દીવો થાય લીલા પીળા નેજા જે જગ્યાએ ફરકતા છે ત્યાં મારી હાજરી હશે 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 બાબા રામદેવજીના વચન છે પરમાત્માનું પણ બરાબર સાહેબ એમ કહે મારો રામદેવજી લીલો ઘોડો લીલો ભાલો લીલો ને જો નાથમાં ભમરીઓ ભાલો અને વાણિયાની વારે ચડે એ જમાનામાં ફોનની વ્યવસ્થા નહીં તાર કપાલ લઈ ફોનની વ્યવસ્થા નહીં પણ છતાંય વાણિયાની બાઈ હેલો ગાય આપણે કોઈને ફોન લગાડીએ ને તો પેલા કહે હેલો હેલો આ હેલો કહીએ ને સાહેબ એ વાણિયાની બાઈ હેલો ગાય હેલો મારો હોમડો